તો આ સાથે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર એક પછી એક વધતા ઉત્પાદન ખર્ચનો બોજ વધી રહ્યો છે। ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે પોલિએસ્ટર સહિતના પેટ્રોલિયમ આધારિત યાર્ન તેમજ ડાઇંગ, પ્રિન્ટિંગ અને ફિનિશિંગમાં વપરાતા વિવિધ કેમિકલ્સ મોંઘા થઈ રહ્યા છે। બીજી તરફ ઇન્ડોનેશિયાથી આયાત થતા લિગ્નાઇટ કોલસાના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ અગાઉ આશરે 6,000 રૂપિયા પ્રતિ ટન મળતો કોલસો હવે 9,000થી 10,000 રૂપિયા સુધી પહોંચી ગયો છે। કોલસાનો ઉપયોગ પ્રોસેસિંગ યુનિટોમાં બોઇલર અને ગરમી માટે થતો હોવાથી તેની સીધી અસર પ્રોસેસિંગ ખર્ચ પર પડી રહી છે। જો કોલસાના ભાવ હાલના સ્તરે જ રહેશે તો આગામી દિવસોમાં કાપડના પ્રોસેસિંગ ચાર્જમાં મીટર દીઠ આશરે ₹2નો વધારો કરવાની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે। આ મુદ્દે ઉદ્યોગકારો કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી કોલસાના ભાવમાં રાહત આપવા માંગણી કરવામાં આવી રહી છે। પાટનગર સુરત અને સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ દિવાળી આવતાની સાથે સંકટોમાં ઘેરાતું હોય છે। ક્રૂડ ઓઇલને લઈને યાર્નના ભાવ વધ્યા તો કેમિકલના ભાવ વધ્યા, ત્યારે હવે કાપડના પ્રોસેસિંગ યુનિટોમાં વપરાતો લિગ્નાઇટ કોલસાનો ભાવ વધતા હવે આ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે। ત્યારે આપણી સાથે પ્રોસેસિંગ એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ વખારિયા છે। સીધા વાત કરીએ, જીતુભાઈ, યાર્ન અને કેમિકલના ભાવ વધારાથી ટેક્સટાઇલ ઉદ્યોગ મરણ પથારીએ પહોંચ્યો અને હવે કોલસો હાલમાં જે રીતે આ કોલસાના ભાવ વધ્યા છે તેમાં જો એવરેજ જે કોલસો અમે એમ માનો કે જે વાપરતા હતા એની જગ્યાએ દોઢ ગણો તો અત્યારે ભાવ છે। હજુ પણ બીજા મહિનો 2 મહિના ચોમાસાનો ટાઈમ બાકી છે। એ આવનારા દિવસોમાં શું પરિસ્થિતિ થશે એની અત્યારે અમે આખો સમગ્ર ટેક્સટાઇલ પ્રોસેસિંગ ઉદ્યોગ ખૂબ ચિંતામાં છીએ। જીતુભાઈ, કોલસાનો ભાવ વધારો થશે તો કપડું મોંઘું થશે ખરું? લગભગ મીટરે 1 થી 2 રૂપિયા જેવો અત્યારે વધારો દેખાઈ રહ્યો છે। એટલે કપડું 1 થી 2 રૂપિયા મોંઘું થશે, પણ એને કેવી રીતે પોષણક્ષમ આપને ભાવ એ કરવા એને માટે અમે વિચાર કરીને યોગ્ય આનો નિકાલ આવશે। ક્રૂડ ઓઇલને લઈને યાર્ન મોંઘું થયું છે, ક્રૂડ ઓઇલને લઈને કેમિકલ મોંઘા થયા છે અને હવે કોલસો મોંઘો થતાં દિવાળીને ગઈના ગાંઠો સમય બાકી છે, ત્યારે કપડું મોંઘું થતાં ચોક્કસ આ ઉદ્યોગ પર મોટા સંકટ દેખાઈ રહ્યા છે।